હેલો ગેસ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં રહેશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ઓમકારેશ્વર મહાદેવ મંદિરે જવાનું છે અને આપણે આવી ગયા છીએ હોટલમાં. અત્યારે હોટલમાં આરામ કરી લેવાનું છે કારણ કે હાવ થાકી ગયા છીએ. પછી આપણે થોડીક વાર આરામ કરીને નીકળવાનું છે ઓમકારેશ્વર મંદિરે મહાદેવજીના દર્શન કરવા. અને જ્યાં સુધી દર્શન થશે ત્યાં સુધી તમને કરાવતો રહી, પણ અંદર લગભગ વિડીયો નથી બનાવવા દેતા. હવે ટ્રાય કરીશ તમને જ્યાં સુધી બને ત્યાં સુધી દર્શન થાય ત્યાં સુધી કરાવવાની. તો કન્ટિન્યુ આપણે બ્લોગમાં બના રહીજો. તો ગાઈઝ, અત્યારે જો આપણે મસ્ત મજાના આરામ કરી લીધો છે. કેમ આરામ કરવાની મજા આવે ને? મજા આવી ગઈ. મસ્ત હોટલ છે. જો આ હોટલમાં આપણે રોકાણા હતા. હોટલનું નામ છે શિવશંકર હોટલ અને બધી રીતે મજા આવી ગઈ છે. આ ભાઈને અમારે થોડીક શરદીનું થઈ ગયું છે, કાલે ઠંડીમાં થોડુંક નવાઈ ગયું ને એમાં. અને આપણી ગાડી જો તૈયાર થઈ ગઈ છે. ભાઈ કેમ રહ્યું તમારે? મજા આવી ગઈ ને? બહુ મજા આવી. નાસ્તો બાસ્તો કર્યા? ચાલુ છે નાસ્તો. ચાલુ છે એમ ને? હા, અમારે બને છે બધું ઠેલા ને એવું બધું ગોઠવે છે. હવે બધું તૈયાર થઈ જાય એટલે આપણે ઓમકારેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરીએ. બરાબર ને? હા, જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો કન્ટિન્યુ આપણે બ્લોકમાં બિના રહીજો. ગાઈઝ, અત્યારે જો આપણી ગાડી પાર્ક થઈ ગઈ છે અને અમારા બધા ભાઈઓ જો તૈયાર છે ઓમકારેશ્વર જવા માટે. અને અહીંથી આપણે સીધું નાવમાંથી જવાનું છે. તો તમને બધું બતાવતા જાઉં. કન્ટિન્યુ બ્લોકમાં બની રહેજો. તો ગાઈઝ, જો અત્યારે આપણે એન્ટ્રી થઈ ગયા છીએ અને તમારે પ્રસાદી બધું લેવું હોય તો અહીંયા તમને બધી વસ્તુ સગવડતા છે અને સરસ મજાનું જગ્યા પણ છે, ટ્રાફિક નથી. જો આવું બધું તમારે છોકરાઓ માટે લઈ જવું હોય. આટુભાઈ, મજા આવે છે ને? અને આપણે જો આ ઓમકારેશ્વર મંદિર છે ત્યાં જવાનું છે. તો કન્ટિન્યુ આપણે બ્લોકમાં બન્યા રહીજો. તો મિત્રો, જો આપણે અહીંથી નાવડીમાં બેસીને જવાનું છે અને આ જે છે એ આપણે ઓમકારેશ્વર મંદિર છે અને આ કાંઠો છે. જો તમે સામે છે આપણે છે ને અહીંયા નાવમાં બેસીને અહીંયા જવાનું છે. કન્ટિન્યુ બ્લોકમાં આમાં આપણે બેસવાનું છે. આપણે જો સેફટી બેટ પહેરી લીધું છે અને તૈયાર થઈ ગયા છે. હવે આપણી નાવ અહીંથી નીકળે છે. તો ગાઈઝ, આપણી નાવ છે ને ચાલુ થઈ ગઈ છે. વાહ, મસ્ત મજાનો નજારો છે. બહુ મજા આવે છે અને વાદળોમાં બેસી ગયા છે. આવે એકવાર અહીંયા આવ્યા જેવું છે. અને આપણે બધાય જે ઘાટ છે ત્યાં આપણને નાવવાળા લઈ જવાના છે અને આપણને સરસ મજાના દર્શન કરવાના છે. આ ભાઈઓ બધા આપણને અહીંયા આવો એટલે બધા આપણે બધી જગ્યાએ લઈ જાય છે અને આપણને સરસ મજાના દર્શન કરાવી દે. તો કન્ટિન્યુ તમે બ્લોકમાં બિના રહીજો. અત્યારે જો આ ઘાટ છે ને આપણે આ કાવેરી નદી છે અને આ નર્મદા નદી છે. આ બેયનું સંગમ અહીંયા થાય છે. આપણે ત્યાં આવ્યા છીએ 3 નદીનો એ સંગમ થાય છે. બરાબર? તો
ગાઈસ તમને છે ને બોટિંગ છે ને જો અહીંયા સુધી લાવશે તમને. અહીંથી પછી તમારે અહીંયા દાદરા છોડીને ઉપર જવાનું છે. ત્યાં તો નંદી મહારાજનું છે, સરસ મજાના દર્શન કરી લેવા. આપણે સરસ મજાના દર્શન થઈ ગયા છે અને ભીડ પણ બહુ છે. અમારે જયસુખમાં દર્શન કરી લીધા ને, શાંતિથી દર્શન થઈ ગયા છે. અને તમારે કરવા હોય તો કરી લો, ડિસ્પ્લેમાં છે. કારણ કે અંદર તો બહુ ભીડ હતી ને આપણે દર્શન નથી અત્યારે જો આપણે દર્શન કરીને અહીંયા નાગેશ્વરથી નીકળી ગયા છીએ. હવે આપણે નાવમાં બેસીને જવાનું છે. બીજી જે લિંગ આવેલી છે શિવલિંગ, ત્યાં જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો. તો મિત્રો અહીંયા તો વિષ્ણુ ભગવાનનું મંદિર છે, તમે દર્શન કરી લેજો. કારણ કે બોટવાળાનો એવો નિયમ હોય છે કે ત્યાં જઈને આપણને દર્શન કરવામાં થોડો ટાઈમ લાગે, એટલે આપણને અહીંથી દર્શન કરાવી દે છે. ત્યારે આપણે ઓમકારેશ્વર મહાદેવના મંદિર કરીને આપણે બહુ જઈને જવું જોઈએ. ભાગશાળી હોય ને દર્શન કરવા આવીએ કે અને કાલેશ્વર સાક્ષાત મહાદેવે શિવલિંગ ઉત્પન્ન કરેલું જ્યોતિર્લિંગ છે અને મસ્ત છે, મસ્ત અને શાંતિથી દર્શન થઈ દર્શન થઈ ગયા બહુ મસ્ત. એટલે જે કોઈને લાવો લેવો હોય દર્શન એકવાર અવશ્ય કરવા આવજો. અને અહીંયા તો આપણે જે બોલા નદી અને પૂન હોય તો આપણે અહીંયા અરે આવી. પણ બાકી આપણાથી કંઈ થાય એવું આ તો છે. એવું દયા છે મહાદેવને અહીંયા સુધી ભોગીએ છે આપણે. બાકી બહુ મજા આવી ગઈ. અને અમારે ઘુમાડજો, હું મોબાઈલ ઘુમાડો છો. તમારું શું કહેવાનું છે? આપણે આવ્યા એ વિશે તમારું શું કહેવાનું છે? તો આપણા મા બાપના આશીર્વાદ અને આપણા ગઢિયાની પુણે કંઈક હોય હા, તો જ આપણે આ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી શકીએ. નતર પછી આપણી બાઇકમાં કંઈ આપણા ભાગ્યમાં આપણા મા બાપના હાસા આશીર્વાદ અને એની જે નીતિ સત્તાને પવિત્રતાને હિસાબે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. દર્શન કરવાનો પૂરેપૂરો લાભ અને શાંતિથી અમે દર્શન કર્યા. અમારા જન્મારાને અમે ધન્યતા અનુભવી. તો હર હર મહાદેવ. મમલેશ્વર મંદિર જ્યોતિર્લિંગના દર્શન કરવા. ગાય છે અત્યારે જો ઓમકારેશ્વર મંદિર અને મમલેશ્વર મંદિર બે જગ્યાએ દર્શન કરીને આપણે નીકળવા જઈ રહ્યા છીએ. ઘરે જવું છે અત્યારે, કારણ કે 4-5 દિવસ થઈ ગયા છે. તો
હવે આપણે નીકળવાનું છે થોડી વારમાં ઘરે, તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીએ. કાંઈ છે ત્યારે આપણે તો નાસ્તો કરવા આવી ગયા છીએ. આપણે નાસ્તો કરી દીધો છે અને આ બે હજી બાકી છે. હાલો હવે જલ્દી કરો, પછી આપણે નીકળવાનું છે. આટુભાઈ મજા આવી ગઈ ને? કેમ ટેસ્ટ કેવો હતો? એક નંબર મસાલા ઢોસા. બરાબર. તો આ સંતોષભાઈ અમારે ખાય છે અને આ ભાઈ ડ્રાઈવરભાઈ અમારે ખાય છે. તો હાલો હવે થોડીક વારમાં નાસ્તો થઈ જાય એટલે આપણે નીકળવાનું છે ઘર તરફ. ગાય છે ત્યારે જો આપણે મસ્ત મજાનું જમી લીધા છીએ અને આપણે જો અત્યારે સીએનજી પંપ આવ્યો છે એટલે ત્યાં આવી ગયા છીએ અને હવે આપણે લોંગ ડ્રાઈવ કરવાનું છે એટલે આપણે આજનો વિડીયો આપણે એન્ડ કરવાનો છે. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. આવજો, બાય બાય.